ચાલો, કેમ છો બધાય? મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 7 ગણીશું. દાખલાની રકમ આપી છે બે સમકેન્દ્રીય વર્તુળો. બે સમકેન્દ્રીય વર્તુળ એટલે કેન્દ્ર એક જ હોય. કેન્દ્ર એક જ હોય, પણ એ કેન્દ્રમાંથી જુદા જુદા બે વર્તુળો દોરેલા હોય એને બે સમકેન્દ્રીય વર્તુળો કહેવામાં આવે છે. ફરીવાર, કેટલા વર્તુળ? જો બે, તો બે વર્તુળ હોય, તો બે વર્તુળ દોર્યા હોય અને કેવા સમકેન્દ્ર. કેન્દ્ર એક એટલે જો આ કેન્દ્ર જે પી કેન્દ્રમાં એક તમને લાલ કલરનું વર્તુળ છે અને બીજું કયું છે લીલા કલરનું. અલગ અલગ પેનથી બે વર્તુળો દોર્યા છે જેથી તમે લોકો સરસ રીતે સમજી શકો. આ બે સમકેન્દ્રીય વર્તુળો જે છે કેન્દ્ર એક જ છે અને ત્રિજ્યા અલગ અલગ છે. જો એકની ત્રિજ્યા મોટું જે વર્તુળ જે છે આનું એની ત્રિજ્યા 5 છે અને નાનો વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી? 3 છે. તો મોટા વર્તુળની જીવા, જો આ જે છે એબી જીવા છે. કોની? એબી. જો આ એબીજી આ બે વર્તુળ છે, આ એબી જે છે એ મોટા વર્તુળની જીવા થાય અને નાના વર્તુળનું સ્પર્શ બિંદુ થશે. તો નાના વર્તુળને સ્પર્શે તો એની લંબાઈ શોધો. એટલે ટૂંકમાં આપણે આ જીવાની લંબાઈ મેળવવાની છે. જો તમને આ દાખલો મોઢે કેમ ન કરાય, આ દાખલો રકમ આપી છે, પણ જો તમને એમસીક્યુ ની અંદર દાખલો આપ્યો હોય અને ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે એ વાત કરું છું. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જો, કારણ કે બેઝિક વાળાને તો આ દાખલો મને લાગતો નથી કે એમસીક્યુ ની અંદર પૂછાય, કારણ કે થોડોક મોઢે કેલ્ક્યુલેશન તમારે કરવું હોય તો હાર્ડ પડે. છતાંય તમને વાત કરી દઉં કે આ રીતે સમકેન્દ્રીય બે વર્તુળ આપી દીધા હોય, એક નાનું વર્તુળ આપેલું હોય, મોટું વર્તુળ આપેલું હોય અને આ પ્રકારની જે આકૃતિ થતી હોય તો તમે જોઈ શકો છો આકૃતિના આધારે કે તમને જો ખ્યાલ હોય તો તમને પાયથાગોરસની ત્રિપુટી તમને કહું છું. આ કર્ણ અને આ બે બાજુઓ, આ એક બાજુ અને આ બીજી બાજુ. હંમેશા કર્ણ જે છે એની લંબાઈ મોટી હોય એટલે કર્ણ કેટલો છે અહીંયા તમારે 5, બીજી બાજુ કેટલી આપી છે? આ એક બાજુ 3, આ બાજુ મળી જાય. પાયથાગોરસની ત્રિપુટી છે 3, 4 ને 5. અહીંયા કેટલા આવશે? આ તમારો જવાબ છે, અહીંયા 4 આવશે. કેટલો આવશે? 4. અને પછી જો મેં તમને આપી દીધું, હિન્ટ આપી છે કે આ પ્રકારે જો મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને, મોટા વર્તુળની જીવા આ નાના વર્તુળને એમ બિંદુએ સ્પર્શે તો આ જે જીવાને આ જે એમ બિંદુ આ રેખાખંડનું મધ્ય બિંદુ થાય, અથવા તો રેખાખંડ AB ના બે સરખા ભાગ પડે એટલે આનો અહીંયા મેં હમણાં તમને વાત કરી 4 આવે, અહીંયા 4 દુને 8 એટલે તમારે જે જીવાની લંબાઈ 8 મળે. આથી આપણે ટૂંકરી પણ તમારે આ દાખલો 4 માર્કનો પૂછાય, 3 માર્કનો પૂછાય કે ગણતરી કરી દર્શાવવાનો થાય. આ તો મેં તમને મોઢે કંઠસ્થ કેવી રીતે જવાબ આવે કે દાખલા રકમ જોઈ અને કેવી રીતે દાખલો તમને મળે એ તમને સમજાવ્યું. પણ હવે આપણે માની લો કે પરીક્ષામાં 4 માર્કનો દાખલો પૂછો છે તો આપણે દાખલો વ્યવસ્થિત ગણવો પડે. ચાલો, તમે લોકો પાયથાગોરસની ત્રિપુટીઓ આપેલી છે, ઘણી બધી છે, ત્રિપુટીઓ યાદ કરી લ્યો એટલે તમારે દાખલાનો જવાબ શું થાય તાળો મેળવવા માટે બહુ મજા આવી જાય. દાખલો સમજો તો સહેલો છે, નકર અઘરો લાગે. ચાલો આપણે દાખલો ગણીએ. હવે આપણે જે દાખલાની વિગત આપી છે એ જોઈએ અને ખાસ મારે હરવાર વાત કરી દઉં, આ જે મેં લખેલું છે યાદ રાખો. આ બધું તમે લોકો કંઠસ્થ કરી લેજો. દાખલાની અંદર જ્યારે જરૂર પડે ત્યારે આનો તમે ઉપયોગ કરી અને દાખલો ગણી શકો. ચાલો, હવે આપણે જે વિગત આપી છે કે આપણે એમ લખશું બે સમકેન્દ્ર, જો પી કેન્દ્રિત, કેન્દ્ર કયું છે? પી કેન્દ્રિત બે આ શબ્દ છે સમકેન્દ્રીય વર્તુળો. બે સમકેન્દ્રીય વર્તુળો જેની ત્રિજ્યા, આપણે બે ત્રિજ્યાનો ઉલ્લેખ કરો તો કેવી છે? એક મોટાની પીબી થાય
જેની ત્રિજ્યા પીબી બરાબર 5. પીબી બરાબર કેટલા છે? 5. અને આ પીએમ આ નાના વર્તુળની ત્રિજ્યા છે. પીએમ બરાબર કેટલા આવશે? 3. આપણે જે નાના વર્તુળને અહીંયા તમે એને R1 કયો અને અહીંયા શું થયો? R2 કયો. R2 એટલે મોટો વર્તુળ. આ તમારો આ અહીંયા વાત કરું છું. આ જે આ મોટા વર્તુળની ત્રિજ્યા થાય અને R1 છે એ નાના વર્તુળની ત્રિજ્યા. એટલે આ તમે સમજી શકો અને આ તમને સમજાવવા માટે મેં અહીંયા લખેલું છે. ચાલો હવે આપણે આગળ લઈએ. મોટા વર્તુળની જીવા. આ મોટા વર્તુળની જીવા તો લખશું કે મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને આ લખશું નાના વર્તુળને સ્પર્શે છે. નાના વર્તુળને શું છે? સ્પર્શે છે. તો શું થશે? તેથી કરીને આપણે નાના વર્તુળને આપણે અહીંયા એમ લખશું. એમ બિંદુ લખતા ભૂલી ગયા. તો અહીંયા લખવું એમ બિંદુમાં. અહીં શું લખશું? એમ બિંદુમાં સ્પર્શે છે. તો આપણે એમ લખશું કે આ જે પી કેન્દ્રિત વર્તુળનું સ્પર્શ બિંદુ આ થાય, અથવા તો એમ કહેશું કે AB જે છે એ આ જે પી કેન્દ્રિત R બરાબર 3 જે ત્રિજ્યાવાળા વર્તુળનું સ્પર્શક થશે. ચાલો આ આની માટે જીવા થાય. આ જે મોટો જે વર્તુળ એના માટે જીવા થાય, પણ આ નાના વર્તુળ માટે આ સ્પર્શક થયો. નાના વર્તુળ માટે શું થયો? સ્પર્શક થયો. તો આપણે નાના વર્તુળ માટે શું લખશું? ચાલો આપણે એમ કરી કે R બરાબર 3 અથવા આમ લખશું. તેથી કરીને R બરાબર 3 એટલે ત્રિજ્યા 3 ધરાવતા વર્તુળનો સ્પર્શક AB થશે તથા આ બિંદુ M શું થાય? એનો સ્પર્શ બિંદુ થશે. સ્પર્શ બિંદુ. ચાલો હવે તો ઘણું બધું સહેલું થઈ ગયું. આ સ્પર્શક થયો, આ એનો સ્પર્શ બિંદુ થયું. અને તમારે પ્રમેય 10.1 મુજબ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરનો લંબ, આ વર્તુળનું કેન્દ્ર અને જીવા પરનો લંબ જીવાને બે સરખા ભાગ પાડે છે. ચાલો એટલે આ જીવાના બે સરખા તમારે ભાગ પડે. પણ આપણે પ્રમેય 10.1 નો ઉપયોગ કરશું. અહીં આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવો નથી. આનો હજી આની પછી નેક્સ્ટ આ પ્રમેયનો આપણે ઉપયોગ કરશું. અત્યારે આપણે શેની જરૂર છે? 10.1. તો આપણે એમ લખશું તેથી કરીને આ લખશું તેથી કરીને પ્રમેય જો ખાસ શબ્દ વાપરજો. પ્રમેય 10.1 મુજબ તમને 10 પોઈન્ટ પ્રમેય 1 આવડતો હોવો જોઈએ. છતાંય તો અમને ન આવડે તો તમને હાવ શોર્ટ ટ્રીક આપી દઉં છું. ત્રિજ્યા પછી લંબ કરવાનો અને સામે લખવાનું સ્પર્શક. આ તમારો 10.1. આ તમારે યાદ રાખવાનો છે. હેલો તો આની અંદર ત્રિજ્યા કઈ? PM. ત્રિજ્યા કઈ થશે? PM. આ લંબ સ્પર્શક એટલે કે AB. AB. હવે તમે જો કે લંબ થયો, આ જે આને ઉપર લંબ થયો તો આ ખૂણો શું થાય? તેથી કરીને એમ લખાય ખૂણો M બરાબર 90 અને અહીં લખાય કાટકોણ. આ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે કોઈ પણ ત્રિકોણની અંદર તમે વિચારો, કોઈ પણ ત્રિકોણ હોય એનો એક ખૂણો કાટખૂણો હોય તો એ ત્રિકોણને શું કહેવાય? કોઈ પણ ત્રિકોણ હોય ને એક ખૂણો કાટખૂણો હોય અને શું કહેવાય? તેથી કરીને આપણે કયો ખૂણો કહીશું? PMB. તેથી કરીને આપણે લખશું ત્રિકોણ PMB કેવો ત્રિકોણ થાય? કાટકોણ ત્રિકોણ થશે.
ત્રિકોણ થાય અને કાટકોણ ત્રિકોણ થાય એટલે તમારે પાયથાગોરસને યાદ કરવો જ પડે. તો આપણે શું લખશું? એથી કરીને પાયથાગોરસના પ્રમેય મુજબ તમને પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. આમ ન આવડે કાંઈ નહીં, પણ પાયથાગોરસનો પ્રમેય શું છે, કેવી રીતે દાખલાનો ઉપયોગ કરાય તો તમને કહી દઉં. પાયથાગોરસનો પ્રમેય આ તો તમને ખબર પડે ને, કર્ણ. તો કર્ણનો વર્ગ, જો બરાબર ધ્યાન રાખજો, કર્ણનો વર્ગ એટલે પીબી નો વર્ગ. એટલે શું આવશે? પીબી નો સ્ક્વેર બરાબર કર્ણ સિવાયની ત્રિકોણની બે બાજુઓ. જો અહીંયા તમને સમજાવું. આ તમારો કર્ણ, આ તમારું શું છે? પી, આ એમ, અને આ શું છે? આ બી. બરાબર છે? આ તમારો કર્ણ, આ પીબી. એટલે આ તમે આમે કાઢી નાખ્યું. ચાલો, બરાબર છે. પણ અહીંયા તમારે લખવું પડશે ને, પી અને આ છે બી. તો ઈ છે બાજુ એટલે કે આ પી એમ, અને અહીંયા શું છે? આ એમ છે, પી એમ. તો હું અહીંયા શું છે? પી એમ નો સ્ક્વેર પ્લસ આનો સરવાળો એમ બી અથવા બી એમ. ચાલો, આમ આવશે. આની અંદર કિંમત મૂકી દો, આની અંદર કિંમત મૂકી દો. ચાલો, પીબી, તો પીબી આપેલું છે 5 નો સ્ક્વેર. પીબી એટલે કેટલો છે? 5 નો સ્ક્વેર બરાબર પીએમ. પીએમ એટલે 3 નો સ્ક્વેર પ્લસ બીએમ. બીએમ તમારે શોધવાનો છે. હવે તો બહુ સહેલું થઈ ગયું. 5 નો વર્ગ કેટલો? 25 બરાબર 25. ચાલો, 9 વત્તા બીએમ નો સ્ક્વેર. આ બાજુ હવે 25 માઇનસ 9 બરાબર બીએમ નો સ્ક્વેર. આનું સાદુરૂપ દીધો 16 બરાબર બીએમ નો સ્ક્વેર, અને 16 નું વર્ગમૂળ બરાબર બીએમ, અને તેથી કરીને લખશું બીએમ બરાબર 4. બીએમ બરાબર કેટલો? અહીંયા તમારે કેટલો આવશે? 4. ફરીવાર તમને કહી દઉં છું કે આ એક પાયથાગોરસની ત્રિપટી છે. જો 3, 4 ને 5 તમારે બે માપ આપ્યા હોય ને, ત્રીજું માપ જરૂર નહીં. દાખલા તરીકે અહીંયા આપ્યું હોય 5 અને 4 આપ્યું હોય ને, જો ધ્યાન રાખજો, કર્ણ જે છે હંમેશા મોટી બાજુ છે. આમ 5, 4 આપ્યું ને એટલે આ બાજુ 3 જ મળે. આમ આપ્યું હોય, અહીંયા 3, 4 આપ્યું હોય તો 5 મળે. ટૂંકમાં 3 માંથી કોઈ પણ બે માપ આપ્યા હોય તો ત્રીજું માપ આવી કઈ ગણતરીની જરૂર દોરે ઓટોમેટિક મળી જાય. પણ એને પાયથાગોરસની ત્રિપુટી કહેવામાં આવે છે. અને પાયથાગોરસની ત્રિપુટીઓ તમે ક્યાંય ગોતી લેજો, અથવા મારે એવી સમય મળશે તો પાયથાગોરસની ત્રિપુટી અંગે હું એક મારો વિડીયો અપલોડ કરી દઈશ. ચાલો, હવે આપણે મૂળ વાત. તો આ આપણે તમારે શું મળ્યું? 4 મળ્યું. હવે તમારે આપણે વાત કરી એમ, આનો તમારો ઉપયોગ કરો. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરનો લંબ. હા, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરનો લંબ જીવાના બે સરખા ભાગ પાડે. આ જીવાના કેવા થાય છે? સરખા ભાગ પડે. તેથી કરી એમ બરાબર એમ બી, 4 વત્તા 4 બરાબર 8. અથવા તો આનો પણ તમે ઉપયોગ કરી શકો. જો આ જે આપ્યું છે આ તમારા માટે જ મેં લખેલું છે. આ શું લખેલું છે? આનું થોડોક ટાઈમ લઈશ પણ તમને હું સમજાવી દઉં. જો અહીં r1 બરાબર 3 ને r2 બરાબર 5. જો આ નાનું ત્રિજ્યા r1 એટલે આ નાના વર્તુળની ત્રિજ્યા 3 આપેલી છે, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી આપીશ? 5. એટલે કે r1 નાનો r2. આમ આ જે છે r1 જે છે, r1 કોણ છે? આ નાનું વર્તુળ. જો આ નાનું વર્તુળ r1 અને મોટું વર્તુળ r2. એને ત્રિજ્યાની વાત કરું છું. r1 એટલે આની ત્રિજ્યા. હેલો, અને મોટા વર્તુળની જીવા AB એ, આ મોટા વર્તુળની જીવા AB એ એમ વર્તુળને, નાના વર્તુળને સ્પર્શે. આ મોટા વર્તુળની જીવા જે છે નાના વર્તુળને એમ બિંદુએ સ્પર્શે તો આ એમ બિંદુ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. એટલે આનું મધ્ય બિંદુ એમ થાય. એટલે મધ્ય બિંદુ એમ હોય તો આ જે કઈ રેખાખંડ છે, જીવા છે, એના બે સરખા ભાગ પડે. એના બે સરખા ભાગ મળે એટલે કે આ તમને 4 મળી ગયો છે, તો આ ઓટોમેટિક તમને 4 મળે. અને જીવાની લંબાઈ 4 + 4 એટલે કેટલા થાય? 8 થાય. તો આનો પણ ઉપયોગ કરી શકાય. પહેલાનો, બીજાનો ઉપયોગ પણ તમારે કરવો હોય તો કરી શકાય. જે રીતે તમારે કરવો હોય એ કરી શકાય. તો ચાલો, આ બે માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી અને આપણે દાખલો પૂર્ણ કરીએ. ચાલો, તો
આપણે આનો ઉપયોગ કરી નાખીએ. વર્તુળના પ્રમેય મુજબ જે છે એમને બેઠે બેઠું લખી રાખો અને તમે લોકો એને યાદ કરી નાખજો, બહુ કામ આવશે પરીક્ષામાં. વર્તુળના પ્રમેય મુજબ અહીં શું છે, તમારે વર્તુળના કેન્દ્ર ઉપરથી આ જેવા પરનો લંબ, વર્તુળના પ્રમેય મુજબ વર્તુળના કેન્દ્ર ઉપરથી જેવા પરનો લંબ એટલે શું છે, આપણે વર્તુળનું કેન્દ્ર એટલે આપણે આમ આપેલું છે પીએમ લંબ, આ પીએમ લંબ એબી, આ જે છે આનો અર્થ જ થાય. આ જે ગુજરાતીમાં લખ્યું છે ને આપણે પીએમ લંબ એબી આપેલું છે, એથી કરીને એમ એ રેખાખંડ અથવા જીવા એબી, રેખાખંડ ને આપણે જીવા શબ્દ આપીશું, જીવા એબી નું મધ્ય બિંદુ થશે. મધ્ય બિંદુ શબ્દ કરવા કરતા આપણે અહીંયા બે સરખા શબ્દો આપીશું. જીવા એબી ના બે સરખા ભાગ પડશે, બે સરખા ભાગ પાડશે. અને તેથી કરીને આપણે લખવું હોય આ બે સરખા ભાગ પડશે તો આપણે શું કરશું, એમ બરાબર એમ બી, તમારે એનું મૂલ્ય મળ્યું છે કેટલું 4. હવે તમે લખી નાખો એબી બરાબર એટલે એમ વત્તા એમ બી. હવે આની કિંમત મૂકી દો, એમ એટલે 4, એમ બી એટલે પણ 4 બરાબર 8. તો આ રીતે તમારે 8 સેન્ટીમીટર, આપણે એકમ લખી નાખી, ચાલો 8 સેન્ટીમીટર છે તમારી જીવાની લંબાઈ થાય. આ દાખલો મેં તમને જુદા જુદા એંગલ ઉપરથી સંભળાવ્યો છે, જુદી જુદી બાજુએથી તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એટલે દાખલો ની લંબાઈ થોડોક સમય મેં તમને સમજાવવા માટે વધારે લીધો છે, પણ આશા રાખું છું કે આ દાખલો મેં તમને સમજાવ્યા પછી તમને ખૂબ સારી રીતે એ આવડી ગયો હશે, શીખી ગયા હશે. એટલે તમારી સાથે જે અભ્યાસ કરે છે તમારા મિત્રો, એને આ દાખલો શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.